અદ્ભુત આજનો કાર્યક્રમ છે એને માણવો છે. તો શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ અમારી આપણે બધા જ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે. આપણી હાઈસ્કૂલના બાળાઓ પ્રાર્થનાથી શરૂઆત કરવાની છે. ભાવની પ્રાર્થનાથી આજના હવે તો દીપ આગળ કરીએ અને દીપ આગળ કરીને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે. તો મહાનુભાવોને વિનંતી કરી કે આજના કાર્યક્રમને દીપ બુઢા થયા પર ટકા શ્રેણે એક ગઠન ગમે તેટલી ઉંમરના થઈ પણ
માં અને માતૃ સંસ્થા હંમેશા આપણને યાદ આવે. આપણે દીપડા કે આપણે વિશેષ કરવું હતું પણ એમની ઉંમરોને ધ્યાનમાં લઈને આપણી પણ ચંદુભાઈ હા સોરી દિનેશભાઈ જરા સાનો વિષય છે આપણે એમણે સાહેબ તમામ દેવને બોલાવીને સુરની નગરીમાં સૌને મંત્ર છે આ બાજુ સર ત્યારે હાથ રાખો ઓકે આ બાજુ ઓકે વાહ વાહ ખૂબ સરસ અને મહાનુભાવ હાથ રાખો હાથ નીચે રાખો
ભરતભાઈ ઈશ્વરભાઈ મેવાડા. હા. નિર્વાળા અને ચવીટીના વિદ્યાર્થીઓ મળીને એટલે એમ ના લાગે કે આ નિર્વાળાના છે અને આ ચવીટીના છે. બધાને એમ લાગે કે એક જ ગામના છે. આ બાજુ સાહેબ. જાતપુરથી આવતા હોય કે રામપુરાથી આવતા હોય, એમ જ લાગે કે આ તો અમારા એક જ ગામના છે. નહીં છોડતા હોય પણ ના, કાયમના એટલા બધા પ્રતિનિધિઓ હતા કે એમને આખી લાઈફ સમય બધા રીતે ચલાવી. એવા સાહેબના સન્માન માટે હું પ્રવીણભાઈ પી પટેલ અને ઓકે બેન. ઓકે. એમના વિદ્યાર્થીઓ રિટાયર થયા અને સાહેબ વધુ એવા સત્સંગ છે. વિદ્યાર્થીઓ કદાચ પકડી ગયા હશે પણ સાહેબ એકદમ ઓકે છે. એની પાછળનો જો રહસ્ય હોય તો પૂરો પરિવાર છે. કાંતાબેનને મારે યાદ કરવા પડે. સર આ બાજુ. ઓકે. ધન્યવાદ. અમારા જીવનના કારોબારી સન્માન સુખરામભાઈ શંકર એ કારોબારીને સન્માન કરી રહ્યા છે. સાહેબના વિદ્યાર્થીઓ છે. આ બાજુ સર. આ બાજુ. ધન્યવાદ. ઓકે હાલો. સરસ. આ બાજુ સાહેબ. આ બાજુ. ઓકે સર. આ તકો સાહેબ સાગર. આ તકો. ઓકે. આ બાજુ સાહેબ. ઓકે. એટલા ત્યારે એવા છે કે આપણે પૂછવાનું મન થાય કે આ કોનો છોકરો છે. એમ થાય કે ભાઈ આ નયનભાઈ છે, નસીબભાઈ શાહ, ગામમાં મોટું નામ અને નગર શ્રેષ્ઠ તરીકે પણ ઓળખાણ એવા લઈ લો સાહેબ. ચાલ લઈ લો. નસીબભાઈ શાહ, આદરણીય નસીબભાઈ શાહ, એમના દીકરા નયનભાઈ, આ મેરવાડાના ભાઈ આ બાજુ સર. ઓકે. ભરતભાઈ અને રમેશભાઈ ધારપુરી ત્રણે બિંદુએ સાહેબનું સન્માન કર્યું. આ રાખો. આ બાજુ. ઓકે. ચલો. ઓકે. ફોટો આપો સર. સર આ બાજુ. ઓકે સર. વાહ, સાહેબનું સન્માન કેટલું સાયલન્ટ રીતે થયેલું છે અને ઓકે. સન્માનના તમે સહભાગી બન્યા છો. આ બાજુ સર. ઓકે સર. પ્રેમ કરેલું થયું નહીં. આ બાજુ સર. કાંઈ મારે યાદો છું. સર ફોટો નીચે રાખો. નીચે રાખો ફોટો. હા બસ. આ બાજુ. આ બાજુ સર. તેમાં ભરેલું ઓકે સર. થયું નહીં. તારે દ્વારે આવ્યો છું. તું જો ઓકે સર. તોડે તો દુનિયામાં હું જાઉં. જેવું શિક્ષણ પાયાની કહેવાય એવા ધોરણમાં જેટલી ધોરણોમાં ભણ્યા છે એમને યાદ કરી રહ્યા છે. એમના ધોરણોમાં મસ્તક નમાવી રહ્યા છે. આ બાજુ વિશુ કાકા. આ બાજુ સર. ઓકે. ચલો ફોટો આપો. હા. ઓકે સર.
કોઈ સાહેબને ક્યારે આનંદ થાય કે મારો વિદ્યાર્થી ઓકે કોઈ સારી જગ્યાએ ભલે ને નોકરી ના કરતો હોય પણ ધંધો કરે સાહેબ આપણને એમ થાય કે મારા ગુરુજી કેટલા બધા સ્વસ્થ છે કરી દો આ બધો કેટલા આપી રહ્યા છે એમાં હાથ રાખો સાહેબ હાથ રાખો હા હાથ રાખો ફૂલાર પહેરાવ થાય ઓકે ચાલો હાલો ફોટો આપો સન્માનમાં આપણે આ બાજુ ઓકે આવી જાઓ આ બાજુ બેન આ બાજુ ओके तो कुछ करके ओके अब आए तो कुछ करके ये जमाना याद करे ऐसा करके आई ये गया तो मैं गया हमारे काम हमारे मतलब આ બાજુ બેન આ બાજુ એવું કામ કરવું આ બાજુ બેન છે કે મને આ દેને ઓકે રાષ્ટ્રપતિ ભાઈ ચલો સાહેબ આ બાજુ સર આ રાખો આ બાજુ ઓકે ચલો સારું ચાલો હાલો સાહેબ ફોટો આપો ઓકે સાહેબ ઓકે સર આ બાજુ સર આ બાજુ સાહેબ ઓકે આ બાજુ ઓકે સર રૂપિયા
ધન્યવાદ આપું છું કે જેને મનમાં આ વિચાર આવ્યો એને પહેલો ધન્યવાદ, આ વિચારને જેમણે ઝીલ્યો એને બીજો ધન્યવાદ, અને આપ બધાએ એને સહકાર આપ્યો એ બદલ આપણે ત્રીજા ધન્યવાદ તરીકે દીધા. જેને આપણે કહીએ કે સર્જનતા મેળવવા માટે તો એની ઘણી વખતે જરૂર પડે છે. આપણે અહીંયા 50 વર્ષ પૂર્ણ થયા અને એની ઉજવણી કરી ત્યારે આ બધો હોલ એના આધારે તો એ કોનો ફાળો હતો ભૂતપૂર્વ વિદ્યા, બાકીના બીજા કેટલાક એ બધું સામાન્ય કામ નથી. ઘણી જગ્યાએ ઘણી હાઈસ્કૂલોમાં આવા કાર્યક્રમો થયા છે પણ પાછળ નથી કરી શકાય. એની પાછળનું કારણ આ છે. પણ આમાં 4-5 મિત્રો તો એટલા બધા હતા કાર્યરત કે એમને આ કામ જ કર્યું છે. જ્યારથી શરૂઆત કરી ત્યારથી તો નામ નહીં લઉં કોઈના, પણ એ મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું. હવે આપણે આ સંસ્થાને આટલા વર્ષે યાદ કરી છે સાથે મેળવ્યું અધ્યક્ષ શ્રી જેજી પટેલ, મારા આચાર્ય શ્રી અમુભાઈ સાહેબ, મારા સહકાર્યકર મિત્રો, સંસ્થાના સેક્રેટરી, સહકાર્યકર મિત્રો સાથે રાત્રિ ભાગ થયેલા જે મિત્રો તરીકે ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ, આપ સૌએ આ કાર્યક્રમને વેગ આપવા માટે બે મહાન પ્રયત્નો કર્યા. તેમાં જે વિચાર જેને સૌથી પહેલા સ્ફૂર્યો અને એનું અનુમોદન બધાએ આપ્યું અને આજે આ સુંદર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે એ સૌ ધન્યવાદને પાત્ર છે. 45-46 વર્ષના ગાળો વીતી ગયો છે. જુદા જુદા વ્યવસાયમાં પોતાની રીતે પોતાની શક્તિ અનુસાર સૌ ગોઠવાઈ ગયા. એમના બાળકો એમના જે અત્યારે દાદા થઈ ગયા છે એવા અમારા વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ આ સંસ્થા અને આ ગુરુજનો યાદ આવ્યા એ તો ખૂબ પ્રશંસા પાત્ર. આ સંસ્થા એક સમય એવો હતો, એક ખૂબ મોખરી હતી. ઓડિયારમાં શિક્ષક તરીકે હતો. ત્યાંથી બીએડ કરી અને અહીંયા શરૂઆત મેં કબીરમાં 1969માં કરી અને એ વખતે હું અહીં જોઈન થયો. પગાર કેટલો? માત્ર 145 રૂપિયા વેચી નવે લાગે. પણ અમે એટલું આનંદથી જીવન જીવતા કે વાત કરું છું. 142 રૂપિયામાં હોય. પણ આ સંસ્થામાં એ વખત આચાર્ય શ્રી સરસ્વતી સાહેબ હતા. એ પણ અમને જીવનમાં એટલું બધું માર્ગદર્શન આપે કે કરકસર કઈ રીતે કરી શકાય, કેવી રીતે જીવી શકાય. અને મને આચાર્ય થવાનો શોખ હતો એટલે મારું ભણતર ખૂબ એમને કર્યું. અને એમણે મારી પસંદગીમાં પણ યાદ કેળવણીકાર તરીકે હતા અને હું આચાર્ય બન્યો. પણ આ સંસ્થાના મિત્રો, મંડળ અને ઉપર વિદ્યાર્થીઓ ભૂલી ન શકાય. એમને આટલા વર્ષે યાદ આવે, આટલા વર્ષે આ પંખી બધા ભેગા થાય, કેટલી જૂના સંસ્કારો યાદ કરે, કડવા અનુભવો હોય. આ સંસ્થાએ મારા જીવનમાં ઘડતરમાં ખૂબ ભાગ ભર્યો. હું અહીંથી આચાર્ય થયો ત્યારે એવી સંસ્થામાં ગયો તો જ્યાં તંત્ર બહુ ડામાડોળ, રોજ મારે હૈયાવરણ કાઢવું, મને આવી તકલીફ છે, આવી તકલીફ છે, જ્યાં આમ જ બધું થતું. પણ એવું એક ઘડતર થયેલું હતું કે પીરિયડમાં ખુશી ના હોય અને કે આરામથી ભણાવનાર હોય તો એ અહીંથી કંઈક હિંમત આવે. અમુક સાહેબ તો લખે કે હિંમત
છે ભગવાનનો ભલો નાખે અને કામ કરો. અને હું ત્યાં 10 વર્ષ આચાર્ય તરીકે છે બોર્ડર ઉપર ઉતર્યો. એટલે આ સંસ્થાએ મારા જીવનમાં ખૂબ ઘડતરમાં ભાગ લીધો અને આ સંસ્થા ભૂલી ના શકું. આભાર નંદુભાઈ સાહેબને. ખૂબ ખૂબ ધન્યવાદ. માઇક બસ. આજનો કાર્યક્રમ ગુરુ વંદના કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ. એ કાર્યક્રમના આજના અધ્યક્ષ શ્રી એ.ટી. પટેલ જે આ સંસ્થાને એના વિકાસમાં વિશેષ ફળો આપી રહ્યા છે અને આપતા રહેશે એવી અપેક્ષા સાથે જીવી રહ્યા છે, તો એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આ સંસ્થામાં 74 થી આચાર્ય તરીકેનું કામ કરનાર મારો અમારો ભાઈ મારી સાથે આચાર્ય તરીકેનું કામ કરનાર શ્રી અંબુભાઈ, મારા સહાયક મિત્રો, શિક્ષક મિત્રો, આ શાળાના આચાર્ય શ્રીનો સ્ટાફ, પ્રાઇમરી શાળાના એ વખતના શિક્ષક મિત્રો અને અગિયારથી શાળાના મારા પ્રેમી નેમી ભૂતપૂર્વ વિદ્યાર્થી, ગજબની શક્તિ તમે ઉભી કરી છે. મને એમ હતું કે આવું એક ભગીરથ કામ કરવું કે આપણે એને હાથ ઊંચા કરીને ધન્યવાદ આપીએ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. આવું કામ કરવું બહુ સહેલી વસ્તુ નથી. જે માણસોમાં ઉત્સાહ અને ઉમંગ હોય એમાં જેને આપણે ન કરી શકીએ એવા પ્રકારનું કામ અમે સ્વીકારીએ છીએ. અમારું જે માન સન્માન કર્યું અને આપણે જે પ્રોત્સાહિત કર્યા એ બદલ આપ સૌનો ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. આ સંસ્થામાં 1974 હું આવ્યો. શરૂઆતમાં આવ્યો એ વખતે મને કેટલીક મુશ્કેલીઓ નડેલી, કારણ કે મારી સાથે ભાઈ હરીફભાઈમાં હતા, આ સ્કૂલમાં નોકરી કરતા હતા અને એમને જવાની ઈચ્છા હતી અહીં, પણ મારું સિલેક્શન થયું અને એના પરિણામે કેટલાક વિદ્યાર્થીઓને અથવા ગામના નાગરિકોને થોડું મન દુખતું છે. પણ મને એટલી સુવિધા મળી કે સાહેબ તમે રાજીનામું પાછું ખેંચી લો અને આ સ્કૂલમાં જે જૂના શિક્ષક છે એને આપવા માટેની જગ્યા લઈ આપો. મેં મેં રાજીનામું પાછું આપી દીધેલું છે. હવે એનો કોઈ નવો ઉકેલ આવે એવું નથી, તો મહેરબાની કરીને મને આ સ્થિતિમાં જે શું એ સ્થિતિમાં મને રહેવા દો. તમારો જે કાર્યક્રમ છે બંધ કરો. કેટલાક છોકરાએ મને કહ્યું અમે જોઈએ તમે કેવા નોકરી કરો સાહેબ. અને કેટલાક માણસો શરૂઆતમાં થોડું ધ્યાન કરવાનું કામ કરતા થોડું ના રહેવાતા, થોડી મુશ્કેલીઓ પણ ઊભી કરતા, વર્ગમાં ક્યાંક અવ્યવસ્થા ઊભી કરવાનું કામ કરતા. પણ મને અંબુભાઈ સાહેબ કંઈક સંગે થોડું ખાસ કરી કામ કર્યું. એટલે સાહેબ કશો વાંધો નહીં આવ્યો, કારણ કે મારી જોડે ઉત્સાહ પ્રકારનો સ્પિરિટ હતો અને સ્પિરિટથી હું કામ કરતો હતો. એના પરિણામે એનો કંઈ વાંધો આવ્યો નથી. શરૂઆતમાં જ્યારે મેં વર્ગમાં ખાસ કરવાનું શરૂ કર્યું એ વખતે કેટલાક વિદ્યાર્થીઓ જે છે થોડુંક ડિસ્ટર્બ કરવાનું કામ કરતા. મેં કહ્યું કે તમે શાંતિ રાખો, મને સાંભળો, તમારી કોઈ મુશ્કેલી હોય તો મને રજૂઆત કરો. તો મેં આવી વાત કરી, કેટલાક છોકરાઓને મારી વાતને સ્વીકારે નહીં. અને પછી જ્યારે મેં કહ્યું કે હવે મારી હદ આવી ગઈ છે, તો પછી મેં એક વિદ્યાર્થીને જ્યારે સ્વીકાર્યા ત્યારે એ લોકો નમન કરવા માંડ્યા કે સાહેબ ધન્યવાદ છે તમે તમને. તો આ પરિસ્થિતિમાં મારું સિલેક્શન થયું અને એ પરિસ્થિતિમાં મેં
અને અનુભવી કે હવે થોડુંક સારું કામ કરજો અને જે સંપૂર્ણ વિશ્વાસથી આ શાળાને જેની ઉન્નતિ થાય અને એ શાળાની પ્રગતિ થાય એ પ્રકારે કામ કરેલું છે. અને સૌ મિત્રો જે છે જેને ઇંગ્લિશ રાખો છો તો રાખી લો. 30 છોકરાઓ ત્યાં થઈ ગયા, પણ 3 છોકરા નીકળી ગયા. 27 બેઠા, 26 પાસે એક જ રહી ગયો. ભરત ગોસ્વામી મેરવાડામાં 7 માર્ક માટે થોડા માટે રહી ગયા. મેં કહ્યું કે થોડી મહેનત કરી તો ઉપર નીકળી જવાનો, પણ તું પણ આખો મળ્યો હોય તો તારું અત્યારે લીધો. આ શાળા એવી શાળા છે, શિક્ષકો વિદ્યાર્થીનું ઘડતર નથી કરતા, પણ આ શાળા એવી શાળા છે કે શિક્ષકોનું પણ ઘડતર આ શાળા કરે છે. શાળાની વિશેષતા એ છે કે શાળાનું મેનેજમેન્ટ જ એટલું પાવરફુલ હતું. હું જ્યારે ઇન્ટરવ્યુમાં આવ્યો ત્યારે મહાનુભાવો મોટા મોટા બેઠા, મને તેવું લાગે કે આ કનેલામાં એટલા મુનશી બેઠા, બીજી પટેલ બેઠા એવું લાગે કે મુનશી જેવા લાગે. બધા નેતાઓ આપણું કામ એ આપણું સારી રીતે મહેનત કરવી પડશે. અમુક મેળવણ સાથ સરકાર ખૂબ આવ્યો, હું એકદમ બીમાર પડી ગયો તો પણ મને રજા આપી, દવાખાને ભેગો કરે. મારા મિત્રો હતા બીજા શિક્ષક એ પણ મને સાથે રહે. હું અચાનક આ 79 વર્ષમાં મારે ડિસેમ્બરમાં છોડવાનું થયું. વતનનો લાભ મળી ગયો, મને રજામાં ગયો ત્યાં ઓર્ડર આપી દીધો. અને ત્યાં પણ મને આકસ્મિક છોડવાનું થયું. મને પૂછે કે આ બધા શાસ્ત્રોમાં સંતોમાં ઋષિમુનિઓ હોય પણ ગુરુના મહિમા ખૂબ વિશાળ ફલકમાં કરેલો છે. આજે આપણે ગુરુ વંદનાનો કાર્યક્રમ જે થાય એમાં પણ ગુરુનો વિશેષ મહિમા હોય તો જ આ કાર્યક્રમ થઈ શકે. જો મહિમા ના હોય તો કાર્યક્રમ થાય જ નહીં. એટલે મહિમા વગરની વાત નથી, મહિમા સાથેનો આ કાર્યક્રમ થયેલો છે. આપણે શાસ્ત્રોમાં એવું છે કે આપણામાંથી 3 પ્રકારના ઋણ હોય છે: પિતૃઋણ, દેવઋણ અને ગુરુઋણ. પિતૃઋણ એટલે માતા પિતાનું. એ માતા પિતાનું ઋણ આપી એની સેવા કરી એમની ઈચ્છા પ્રમાણે જીવનમાં જે જરૂરિયાત સંતોષી આપણે એનું ઋણ અદા કરતા હોઈએ છીએ. દેવઋણ જે છે એ 33 કરોડ દેવના જે અધિપતિ છે ભગવાન, એનું ઋણ પણ આપણે પૂજા પાઠ આરતી જે કંઈ દાન ધર્માલો જે કંઈ કરી એ એને અર્પણ કરીને પણ આપણે એનું ઋણ આપણે અદા કરતા હોઈએ છીએ. બીજું વાત છે ગુરુનું. તો ગુરુનું જે આવો કાર્યક્રમ ગુરુઓ 45 વર્ષે પણ આ 79 વિદ્યાર્થીઓ એ આપણે ભૂલ્યા નથી. એ ઋણ સ્વરૂપે સહજ સ્વીકાર કર્યો જે વિદ્યાર્થીઓ અને એને અમલમાં મૂક્યો. અમલમાં મૂક્યો બરાબર છે. જેમ સાહેબે વાત કરી કે ક્યાંય છેલ્લા માણું હોય, મીઠા કરવા હોય, પાટણ હોય કે આમ અમદાવાદ હોય કે કચ્છ હોય, ત્યાં જે આ સાહેબ હતા, શિક્ષકો હતા, એની મુલાકાત કરી, મહેનત કરી, સંપર્ક કરી અને એ રીતે માહિતી લઈ કરી અને કાર્યક્રમને સાકાર સ્વરૂપ આપ્યું અને આપણને ભેગા કર્યા. ખરેખર તો ધન્યવાદને પાત્ર છે અને લાખ એ લોકોને આપણે સંદર્ભ કરીએ તો પણ ઓછા છે. અને આ રીતે આપણે જે અહીંયા 45 વર્ષે ભેગા થયા અને એકબીજાને આપણે મળ્યા. 45 વર્ષે આપણે મોઢો જોઈને એવું તો કહી શકાય કે 45 વર્ષ સુધી આપણે કોઈ જોયા નથી, ઘણા જોયા જ નતા. તો એના રહે, એના બાળકો બચ્ચાઓ પણ નિરોગી રહે અને ઘરમાં શાંતિ રહે, સુખમય જીવન રહે અને નિરોગી રહે એવા ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ અને એમને દીર્ઘાયુ આયુષ્ય આપે, શાંતિને સંપે એવા આપણે ભગવાન પાસે આશીર્વાદ માંગીએ છીએ અને એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. આગળ હું 1967 દાખલ હવે હું તો ઠાકોર કુટુંબમાંથી આવ્યો. ઠાકોર કુટુંબમાંથી શિક્ષક બન્યો એટલે અમારી પોઝિશનનો તમે જાણો બહુ કષ્ટરૂપ અમારી પોઝિશન છે. પણ મેં મારા આત્માને પૂછ્યું, મનને નહીં આત્માને પૂછ્યું
એ મારે આગળ વધવું છે. તો આત્માએ મને મારા આત્માએ જવાબ આપ્યો, મન નહીં, મન તો આપણો છે કે आगे भी न जातू, पीछे भी न जातू, दाएं भी न जातू, बाएं भी न जातू, ऊपर ही नीचे भी न जातू. આવો આત્માએ જવાબ આપ્યો. એનો અર્થ એવો થાય કે સત્કર્મ કરવાનું આસન પડતું નહીં, અસત્કર્મ કદીએ કરવું નહીં. એ બે બાજુ ધરતી માતાઓ પર આ કંઈક કર્મ સારું કરો તો ઈશ્વરને મંજૂર થાય. હવે ખાસ તો 15/10/1970 અહીં મારી નિમણૂક થયેલી અને 2075 હું બોપટલામાં રહેલા હતા. એ અરસપરસ એ જણા ગયેલા થોડી વાત જ કરી. તો અમે અરસપરસ થઈ ગયા બોપટલા રહ્યા. મેં એક દાડી દરબાર અને ઠાકોરના ગામમાં ઠાકોર તરીકે 31 વર્ષ નોકરી કરી અને ત્યાંથી સન્માન પત્રક લઈ ભેટો કે જે ક્યાં લઈ અને સન્માનની રીતે હું નિવૃત્ત થયો. મારી મેં એવું કામ કર્યું, બાળકોને અમારી રીતે અહીં પાછળ પકડીને ગાડીને મારે નાના બાળકોને ગમતું બધું છે. અત્યારે હાલ મારું ગામ કેદારા પણ નાના ધોરણના બાળકો એવું બોલે કે હાલો બાબુભાઈ નિશાળ. એ બાબુભાઈ નિશાળ છે સરકારી છે, પણ મેં વાતાવરણ ઊભું કર્યું. મારા પરથી એવો પ્રેમ જાગૃત કર્યો કે બાળકો એમ જ કહે છે કે બાબુભાઈ નિશાળમાં આવો. કર્મભૂમિ છે, વધારે કશું મારે કહેવાનું નથી. આ જે મિત્રોએ જે મારા વાલા બાળકોએ જે મને બોલાવ્યો અને લગભગ 52 વર્ષ મને ચવલી જોડે થયા, પણ છતાં લોકો યાદ કરાવવા પછી કર્મભૂમિ એટલા માટે કે 17/1/7 નરેન્દ્રભાઈ મોદી આવેલા બીજે પટેલ સાહેબ હતો એ નરેન્દ્ર મોદી આવ્યા અને એની ઉપરથી મેં લાગ્યું કે કવિની કર્મ જો ધ્રુવ છે એનો દાખલો આપો. એનું કારણ કે એક વખતના જમાનામાં હું અહીંયા નોકરી કરતો 1962 12 નોકરી કરી. એ વખતના જમાનામાં જમીની ગામ એટલું કેળવણીવાળું કહેવાય કે જેની અંદર 7 થી 8 તો 9 તો માસ્તરો હતા, હાઈસ્કૂલમાં એ માસ્તર અને એનું અકબરના નવરત્નો સાથે હું બિરદાવું. એક તો આપણે બાલચંદભાઈ, પછી ધનજીભાઈ, પછી પશાભાઈ, પછી વિદ્યાભાઈ કેશવરામ ભટ્ટ અને પછી છેલ્લા આપણે નાગરભાઈ અને આ બાજુ જોઈએ ભોળાભાઈ મોતીભાઈ, પછી પશાભાઈ આપણે ગુરુકુળવાળા અને છેલ્લા પાસે આપણા ભોળાભાઈ અને ભોળાભાઈના ભાઈતા એક અમદાવાદભાઈ જોડે જ હતા પહેલાં. એમાં જે ઔરંગઝેબ હતો એ આપણે માથામાં કરતા એના ઉપર આ કર્મભૂમિ જે કેળવણીની કર્મભૂમિ કહેવાય ચવેલી અને સારા અંદાજ જો ધ્યાન જોતું અટકાયું અને પ્રાઇમરીથી માંડી જે માધ્યમિક 12મા ધોરણ સુધી સારા કાર્ય કેળવણી થાય અને એમાં મારા મોડા સમજાવે એટલે હવે તો આજે નોકરી કરી આવ્યો હોય, સાપ આવ્યો હોય તો કે અરગોભાઈ સાહેબ બોલી આવો, નાક પાસો કરીને પાસ આવી જશે. બીજી બાબત કે જ્યારે આ કામમાં નોકરી માટે હું આવ્યો ત્યારે
અહીંયા નોકરી મળી ગઈ. જ્યારે મેં એ નોકરી શરૂ કરી ત્યારે ફક્ત ને ફક્ત 3 લીમડા હતા અને મેં જ્યારે નોકરી પૂરી કરી ત્યારે 28 લીમડા હતા અને કામ કરવાનો બહુ શોખ હતો. બરાબર. હવે મારે જે વાત આ અનુરૂપ કહેવી છે તે એ છે કે સર્વે ભાઈઓ બહેનોએ આમાં સાથ આપીને આ કાર્યક્રમને ખૂબ ઉપાડ્યો છે એ બદલ સૌનો આભાર. હું જ્યારે આ ચડલી ગામમાં આવ્યો ત્યારે મારી બાજુમાં બેઠેલા અંબાલાલભાઈ સાહેબ એ ગુજરાત રાજ્યના ઉદ્યોગ અધિકારી બન્યા હતા, મને ખબર છે. અને એ વખતે મને એમ થયું કે આપણા ગુજરાતમાં કોઈ એનસીસી ચાલે છે પણ ગુજરાતના છોકરાઓની ભરતી થતી નથી. તો આજે એમને હું યાદ કરાવું છું કે ચડલીના એક ભાઈ અને એક ભાઈ ગોરાચા તે ભાઈઓને મેં એમની પાસે મોકલેલા અને કહેલું કે સાહેબ તમે ઊંચા હોદ્દા પર છો તો જરા ઓફિસમાં આ પ્રયત્ન કરો અને આપણા છોકરાઓને પણ ચાન્સ લાગે. તે ડેશ પર બધા મહાનુભાવ આચાર્યશ્રી શિક્ષક અને શિક્ષક મારા કારોબારી મંત્રીશ્રી અને કારોબારી સભ્યશ્રીઓ, ભાઈઓ અને બહેનો, જોકે હું તમને બે વાત કહું. એક તો પહેલાં 70-90 બેચવાળા બહુ નસીબદાર છે કે આટલા બધા જીવે છે. અમારી 64ની બાદમાં મેં અભ્યાસ કર્યો તો 10% જીવે છે. અમારે કોણ મારી બેચવાળાને પણ બોલાવું તો 10% છે, 10% જીવે છે, બાકીના બધા ખરા. એટલે તમે બધા નસીબદાર છો. એક વાત. બીજી વાત એ છે કે આજે પણ મને બહુ ઉત્સાહ કે ભાઈ હજી પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓમાં આટલું બધા સંસ્થા પ્રત્યે આટલું બધી લાગણી છે, આટલું બધું આ સંસ્થા પ્રત્યે પ્રેમ છે એ મને બહુ આનંદ થયો. કારણ કે આ સંસ્થા છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ચલાવીએ છીએ પણ હવે ધીરે ધીરે લોકોને રસ ઓછો થતો જાય છે. લોકો આમાંથી પ્રયોગ કરતા જાય છે. કોઈ રસ જ નહીં રાખે, કામમાં આવવું નથી, મહેનત કરવી નથી, સંસ્થાને મદદરૂપ થવું નથી અને હંમેશા વાતો અને ટીકાઓ કરવી. મને એ પણ વાતનું દુઃખ છે કે 1960 એટલે 65 વર્ષ પહેલા આ ઝવેરી ગામ ખેડૂત વર્ગનું ગામ હતું. એ વખતે આપણા ખેડૂત આગેવાન વસાવા અને એ વખતે ધનજીભાઈ સાહેબ અને પાચનભાઈ સાહેબ અને રસિકભાઈ શેખ, કાનજીભાઈ અમુલકદાસ અને આ બધા આગેવાનો કરશનભાઈને બધાએ, જેઠાભાઈને બધાએ ભેગા થઈને એ વખતે 5 ભેગો કરીને આ સ્કૂલ બનાવેલી. આ 2-3 જગ્યાઓ નથી, એની જગ્યાએ એ વખતે આ સ્કૂલ બનાવેલી. તમે વિચાર કરો કે આપણા વડીલોની કેટલી દીપ દ્રષ્ટિ હતી. હવે એ વડીલો જોવા કરીને ગયા હોય. હવે આપણે ખાલી મોટા થઈ કરોડપતિ થયા, લખોપતિ થઈ ગયા, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ થઈ ગયા, મોટા સાહેબો થઈ ગયા અને પછી કે કોણ ગામમાં જાય, મને તો ગમતું જ નથી. આવા વિચારો કરો એ બરાબર નથી. છેલ્લા કેટલા વર્ષથી પાચનભાઈ સાહેબ 85 વર્ષ હતા ત્યારે મારા સંસ્થાના મંત્રી તરીકે રોજ મને કરાડે કે મારા કરવું પડશે, આ કરવું પડશે, આ કરવું પડશે. એટલી બધી મહેનત કરે. છેલ્લે મને એમ કહ્યું કે ગમે તે સંજોગો આવે પણ અમારા કામ નહીં છોડે. તારીખ હું જીવન પડેલ જે મેં મહેનત કરી છે એવી ત્યાં પણ ગામની સંસ્થાઓ કરજે. કારણ કે આપણી સંસ્થાની અંદર જે કંઈ બાળકો આજુબાજુના વિસ્તારના ભણશે એ ગરીબ બાળકો, આર્થિક રીતે પસાર બાળકો ભણશે. એનું ગુણ કદાચ ક્યારે વિદ્યાદાન જેવું છે એ વિદ્યાદાન જેવું કોઈ ક્યાંય બીજું મળવાનું નથી. કોમ્પ્યુટર નથી, નવા ધોરણમાં આવે છે, કોમ્પ્યુટર રાખવું જોઈએ તો જતા વખતે મેં અમદાવાદથી કોમ્પ્યુટર શહેર રાખવા મોકલી આવ્યું. એટલે આપણી લાગણી એક ભયાનક સુધી એમની લાગણી હતી. છેલ્લા દિવસે તમને નવી લાગશે એટલું બધી કામ કરીને સંસ્થા પ્રત્યેની લાગણી હતી કે જે દિવસે મળ્યા સવારે એ રાત્રે એમનો રાત્રે 10 વાગે ત્યારે એનો અવાજ એકદમ બદલી ગયો હતો. મેં કહ્યું સાહેબ આજે તમારો અવાજ મને બહુ ગંભીર લાગે છે, તકલીફ છે, કોઈ કામનો લોકો આવજો. ના કે સારું છે. સવારે 6 વાગે મને એમના દીકરાનો ફોન આવ્યો તો સાહેબ જતા રહ્યા. એટલે એ જે માણસને આ કામ પ્રત્યે સંસ્થા ગોવિંદ સાહેબ એમને આખી લગભગ સર્વિસ પણ સંસ્થા માટે જ કરી અને રિટાયર થયા પછી હજી પણ સંસ્થા પ્રત્યે અને કામ પ્રત્યે એટલો બધો રસ ધરાવે છે. એ પછી રમેશભાઈ સાહેબ એમને પણ બહુ સરસ આપણે આ સંસ્થામાં કામ કર્યું. આજે હિતેશભાઈ આવ્યા છે એ પણ તારે ઉત્સાહી છે. એટલે સંસ્થાનો નસીબ એ છે કે સંચાલન જે આવે છે
આજે મને બહુ એટલો આનંદ થયો કે 79ના બેચના જે વિદ્યાર્થીઓ જે આખી પ્રયત્ન દર્શાવ્યો મને ખૂબ ખૂબ આનંદ એટલા માટે થયો મારી ઉંમર 80 વર્ષ થઈ છે અમે પણ થાકી ગયા છે પણ મને રસ એવો છે કે એક ફક્ત સેવાકીય પ્રવૃત્તિ સિવાય કોઈ પ્રવૃત્તિ હું કરતો નથી. સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યારે મારું કામ હોય એ મેં નક્કી કર્યું છે. એટલે સેવાકીય પ્રવૃત્તિ મને એક છે એવી છે કે અમે બહુ ગરીબ હતા, ગામના બાપાને પૈસા જ હતા, ભણવાના પૈસા હતા. એ વખતે આ પર્ટિક્યુલર સંસ્થાઓ ઊભી કરી એટલે ભણ્યા એ તો અમે આ દ્રષ્ટિ ઉપર આવી પણ ના શક્યા હોય. તો આજે એવા કોઈ બીજા અમારા જેવા કેટલા ગરીબ બાળકો હશે આ ગામમાં કે જેને બિચારાને આર્થિક પરિસ્થિતિ નહીં હોય, ભણી નહીં શકતા હોય, સંજોગો બરાબર નહીં હોય, પણ આ સંસ્થા 12 વર્ષ સુધી એને ભણવાનું મળશે તો પછી એના આગળના 2-4 વર્ષ ભણશે અથવા તો કંઈક નોકરી ધંધો કરશે તો એના જીવન ઉજાગર થશે. એવી સેવા કરવા માટે આજે આપણે કરી રહ્યા છે. એમાં ઈચ્છા આશા રાખો કે હવે આ નવી પેઢીના કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક આગેવાનો હવે આ સંસ્થા પ્રત્યે રાગી રાખે, સંસ્થાના સંચાલનમાં આવે, સંચાલનનો ભારે અને પોતાને નિવૃત્ત કરે એની હું ખૂબ અપેક્ષા રાખું છું. અને એ લોકો પણ ખરેખર સંસ્થામાં હંમેશા આપણી લાગણી હોવી જોઈએ. શ્રી ગુરુવે નમઃ એવા ગુરુવંદના આજના કાર્યક્રમને આગળ વિભાગીય દ્વારા ચંદુભાઈ 2 મિનિટ વાત કરશે, ત્યારબાદ આભાર વિધિ પ્રગટ. પરંતુ એમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા અને પછી જ્યારે ગુરુદેવોના સંપર્કમાં અમે આવ્યા તો દરેકનો જે ઉત્સાહ હતો એ અમારા માટે એક ટોનિક ટાઈપ હતો કે વ્યક્તિગત હવે નામ બધા સાહેબોનું નથી લેતો, પરંતુ તમામ ગુરુજનો અને જે પટેલ સાહેબ શ્રીને જ્યારે અમે મળ્યા ત્યારે એમણે એવું કીધું હતું સારું છે, ખૂબ જ મહેનતથી સારું કરજો. અને એના માટે થઈને હું અને મારી ટીમ અમે બધા બહુ મહેનત કરી અને આ બધું એક કલેક્શન કર્યું. એ બદલ હું મારી ટીમનો બી આભારી છું. અને એટલે અહીંયા સમય કાઢીને જે ગુરુજનો હાજર રહ્યા એ બધાનો પણ ખૂબ ખૂબ આભારી છું. અને જે વિદ્યાર્થી મિત્રો અને બહેનોની હાજરી એ સૌથી અમારા માટે એ હતું કે આ હાજરીથી અમને ખબર પડશે કે અમારી મહેનત કેવી છે. અને આજે એ મહેનત જોયા પછી અમને એવું લાગ્યું કે સંતોષકારક મહેનત છે અમારી. તો આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતમાં એટલું કહું કે ક્યાંય કોઈને કંઈ કમી આવી ગઈ હોય કે કોઈ અમારાથી ભૂલ થઈ હોય તો એ બદલ અમને ક્ષમા યાચના કરું. પ્રવીણભાઈ આનંદ ભયો મારા મિત્રોને જોવું, જૂની પુરાણી યાદો આવે એટલે આપણને બધાને અહીંયા આમંત્રિત કર્યા અને જે મિત્રોએ પ્રયત્ન કર્યો અને આપણે બધા એકબીજાને સહકારથી મળ્યા. આનંદ એ વાતનો કે જીવના આશા ડુંગર જેવડી મરણ પગલોની હેઠ લાખો લખપતિ લૂંટાણા મોટા કરોડપતિ શેઠ એ માયાથી તો વધારે માયાને એકવાર અલગી કરવી પડે, માયા છોડવી પડે. માયા નકર ડંખ મારે, ચમ નાગરી ડંખ મારે
એમ માયા ડંખ મારે હવે ઉઠી ગોવાથી તો બોલી કે જીવો નહીં ને મારું નામ સોલંકી અમૃતભાઈ મુખાભાઈ. હું હાલ પાટણનો છું. ઇન્ટરપ્રસ રેસિડેન્સી લીલીવાડી પ્રાઇમરી ટીચરનો હતો. બરાબર 31/5/2020 રિટાયર. ગામ ચવેલી છે મારું. હા પરિચય આપી દો બોસ. હા ગામ ચવેલી મારું. હું બી મિકેનિકલ કરેલું અને હું ત્યારે સુપ્રીમમાં ટ્રેનિંગ તરીકે દાખલ થયેલો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં અને અત્યારે પણ હું રિટાયર થઈ 64 યર્સે સિનિયર જનરલ મેનેજરમાં છું સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં. એટલે અમારી હાલ કંપની જે છે એનું લગભગ 600-650 કરોડનું ટર્નઓવર છે વર્ષનું. અને મારા જે છોકરા છે એ અત્યારે ફાર્માસ્યુટિકલ યુનિટ છે હાલોલની અંદર. હું ડેલી બરોડાથી હાલોલ જાઉં છું. બરાબર. મારું નામ રમેશભાઈ ખોડાભાઈ પટેલ, ગામ રડાસણ. મારા મોટાભાઈ બાબુભાઈ ખોડા સાહેબો ઓળખતા છે. હું ડેપ્યુટી એન્જિનિયર કાલાવાડ છેલ્લે નિવૃત્ત થયો. જિલ્લા પંચાયત જામનગરનો કાર્યપાલક તરીકે વહીવટ કરતો હતો અને આપ સાહેબોની મહેરબાની આ સ્ટેજે પહોંચી ગયા. શિક્ષક નિવૃત્તિ ઉર્મેટ રહેવામાં પટેલ વિષ્ણુભાઈ પ્રભુદાસ, ગામ ઝવેરી, અભ્યાસ બીકોમ, પછી સર્વિસ પૂરી કરી 34 વર્ષ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાલનપુર કચ્છમાં એજે પટેલ સાહેબની મહેરબાની હતી. બાળક પોતાનો વ્યાખ્યાત શ્રી બાબુશીલાની મુખ્ય શિક્ષકમાં છે. એના વિશેષ પ્રાથમિક શાળા 6 નંબરમાં પ્રોપર મહેસાણામાં નોકરી કરે છે. ગામ બેરવાડા, હાલ અમદાવાદ રહું છું. અગ્નિશિલ્પમાં નોકરી કરતો હતો, અત્યારે રિટાયર છું. ગામ રડાસણ એમ.કોમ થેરેપી કરીને ચાણસ્મા પીટી હાઈસ્કૂલમાં ઓફિસમાં નોકરી કરી. ચડેલી હાઈસ્કૂલમાંથી ભણ્યા છીએ. એ બધી જગ્યાએ યાદ કરતા રહ્યા છીએ. સાહેબ એટલે પ્રસંગ યાદ કરી દઉં. ભગવતભાઈ સાહેબના ચાલુ પ્લેટમાં ગામડામાંથી આપતા હોય એટલે અમારે કશું ગાધું ન હોય તો ઘઉંની ધોળી બેગમાં ભર્યું હોય અને સાહેબનો પ્લેટ ચાલુ થાય ધોળી ખાઈએ એ સાહેબ કે ચક્કી ચાલુ થઈ ગઈ. મફતના સાહેબના શબ્દ બદલ ઘણી સાહેબ યાદ કરતા ચડેલી હાઈસ્કૂલ સાહેબ ઘણી યાદ કરી છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. ચવેલી છે. પશુપાલન ખાતાનો હું મદદનીશ નિયામક તરીકે રિટાયર થયો છું. હાલ ગાંધીનગરમાં રહું છું. ચવેલી ગામ હાલ અમદાવાદ રહું છું. મારું નામ પટેલ ભરતભાઈ હરિદાસ પટેલ, જમીને શિક્ષણ ગાંધીપુર મહેસાણા. મારું નામ પટેલ જયંતિભાઈ રંધાભાઈ. હું હાલ ખેતી કરું છું. મારો બાબલો સંસાર પ્રાથમિક શાળામાં શિક્ષક છે. મારું નામ પટેલ દિનેશભાઈ ગુલાભાઈ, સવેલી હાલ મહેસાણા. જગુભાઈ આવી ગયો જગદીશભાઈ. જગજીવનભાઈ બેચેદાર પટેલ છે. આ ખેતી અમારું છે. અને મારે બે બાબલા છે. એક દુકાનમાં નોકરી કરે છે, બે મિકેનિકલ છે અને એક બી ઇલેક્ટ્રિકલ છે અને એક કોન્સ્ટેબલમાં નોકરી કરે છે સાયન્સમાં. મારું નામ રમેશભાઈ મહિલા પટેલ. મારા ઇલેક્ટ્રિક શોપ છે. મારો બાપુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. મારું નામ સંચિતા રમલા છે, હાલ સુરત. મારું શેર બજારનો ધંધો છે. મારું નામ ગોવિંદભાઈ ગુજરલાલ પટેલ, બીકોમ. હું બીએસએનએલમાંથી રિટાયર છું અને મારા બે બાબા ઓસ્ટ્રેલિયા. મારું નામ પટેલ રમેશભાઈ કસીભાઈ છે. ગામ બેરવાડા. હું એક્સ ખોડિયાર ગ્રુપનો એકાઉન્ટન્ટ છું. હાલ ટ્રાન્સપોર્ટ ઓપરેટર છું.
જીઈમાં 35 વર્ષની સર્વિસ કરી ક્લાસમાં હાલ અમદાવાદ રહું છું. બાબો છે ઇંગ્લિશ ફાર્મામાં એન્જિનિયર છે. બાબાની બહુ છે સત્ય મહેસાણા જ્યાં સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસનો સિનિયર ક્લાસ નોકરી કરી અત્યારે હું છું. મારું નામ ભરતભાઈ કાંતિલાલ પટેલ. હાલ બરોડા રહેવાનું, ગામ ઝવેરી, અને છોકરો મિકેનિકલ કરેલો છે, કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. મારું નામ ઠક્કર સુખરામભાઈ લાલજીભાઈ, ગામ ઉમરિયાળા, તાલુકો સમી, હાલ પાટણ. મારે જલારામ ટ્રેડિંગ કંપની નામની પાટણમાં દુકાન છે. વતન મારું ઝવેરી રાઠોડ છે, શિવાની. મારો મોટો બાબો બધાના પુણ્ય પ્રતાપે પ્રાથમિક શાળામાં શિક્ષક છે. નાનો બાબો ઇસી ગોલ્ડ મેડલિસ્ટ પ્રાઇવેટ કન્સલ્ટિંગ લાઈનમાં છે. અને આ ગામના પુણ્ય પ્રતાપે દરબારસિંહમાં દરબાર થવું નથી, પટેલ બુદ્ધિની જીવ્યા તો આ કરી શક્યા. મારું નામ ઉમેશભાઈ ભગાભાઈ સોલંકી. ગામ ચવેલી. હું સેટેલાઇટ ડિપાર્ટમેન્ટમાં કેમિકલમાં ભરતી કરું, પછી છેલ્લે રાજ્ય સરકાર અધિકારીને રિટાયર થયો છું અમદાવાદ ખાતે અપના બજાર. મારા વિજય પટેલ સાહેબ જ્યારે ઉદ્યોગ કમિશનર હતા ત્યારે હું કૃષ્ણનો કેમિકલ સ્ટાફ હતો ત્યારે હું મળવા ગયેલો. મારો અત્યારે સુરતથી બદલી થઈ પીઆઈ સાહેબ છે. યશોજી એટલે ફૂડ પંપ થાય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં અત્યારે ભાવનગર ખાતે બદલી થઈ છે. થેન્ક યુ. આભાર. મારું નામ મંજુલાબેન કાંતિલાલ દવે. મારું વતન ચાણસમાં, હાલ અમદાવાદમાં હું રહું છું. વસ્તુબેન કાંતિલાલ. હાલ હું મહેસાણા રહું છું. મારું ગામ બગડામાં છે. મારું નામ મધ્યેન ચુનીલાલ પટેલ. હાલ અમદાવાદ રહું છું. આજે જેવું કંઈ પણ છું એ મારા ગુરુજી અને મારા માતા પિતાના આશીર્વાદથી છું. હું તો ભણવામાં હોશિયાર જ નથી, બિલકુલ નહીં. પણ આજે જે કંઈ પણ મારા બાળકો સારી જગ્યાએ બેસે છે એ બધું મારા ગુરુજી અને મારા માતા પિતાના આશીર્વાદ પરમાત્માની આશીર્વાદથી શક્ય બને છે. મારા બે બેટી અને એક બાબો છે. એક બેટી લંડનમાં રહે છે, એ જોન્સન એન્ડ જોન્સનમાં છે. બીજી બેટી બેંગ્લોર છે, એ પ્રિન્સિપલ છે. અને મારા બાબુ મારા જોડે જ છે, એ બી સિનિયર મેનેજર છે ફાર્માસ્યુટિકલ કંપનીમાં. પણ એ મારા આ બધા ગુરુજીના આશીર્વાદથી શક્ય બન્યું છે. બાકી હું તો ભણવામાં હોશિયાર નથી. જગન્નાથજી સાહેબ હતો જ કહેતા કે તું બસ કામ જ કરે છે, ભણવામાં ધ્યાન જ નથી. અને મારા પેરેન્ટ્સ પણ એ જ હતા કે મારી મમ્મી તો કામનો જ બહુ શોખ હતો. મારા પિતાજીને ભણાવવાનો શોખ હતો, પણ મારા મમ્મીને તો કામ જ કરવાનો શોખ હતો. પણ આજ જે કંઈ બન્યું એ મારા ગુરુજીના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. એ બદલ હું બહુ ખુશ છું. થેન્ક યુ. મારું નામ જયાબેન નિષ્ઠાબેન પટેલ. મારું ગામ મીઠા દરવા. મારા બે બાળા એમાં એક બાબુ બી મિકેનિકલ એન્જિનિયર, હાલ કેનેડામાં. બીજું બાબુ ઓફિસ વર્કમાં, રહેવાનું મહેસાણા. થેન્ક યુ. મારું નામ સુંદરબેન મંડળ પટેલ. હું આ નવાપુરા રહું છું. મારું બરોડા એડીબીમાં નોકરી કરી છે. મારું વતન દસરપુર છે. મારા બે બેબી છે અને બીજા બંને પણ કેનેડા છે. એ કારણ મિસ્ટર ઓજીસીમાં છે, આ રિટાયર છે. મારું નામ બાબાબેન પ્રકાશ છે. મારું વતન પિતા આ અમદાવાદ છે. મારા સરકારની ઓફિસર રિટાયર થઈ ગયા. મારી ત્રણ બેબી છે. એક બેબી મેનેજરની પોસ્ટમાં છે, બે બેબી છે ડૉક્ટર છે, એક સાયન્ટિસ્ટ છે આ અમદાવાદ. એક બેબી કોલેજનો પ્રોફેસર છે. આશીર્વાદ મેં એસએસસી સુધી અભ્યાસ કર્યો તો પાછા બાળકોને પઢાવે છે અને મદદ બાળક રહી છે. ધન્યવાદ. સાથે ઉભા રહે. મારું નામ ભારતીબેન ધનજીભાઈ છે. મારું વતન ખોરાક છે. હું હાલ ખોરાકમાં જ રહું છું. મારું નામ જસીબેન કાળજીભાઈ છે. મારું વતન મોઢેરા છે.
કોઈ કે વિંટા છે, કોઈ કે આ ગામ છે મોઢેરા છે. આમ દીકરી તો ચવેલી છે, પણ જોવાની વાત એ છે કે દીકરીનો ત્યાગ કેટલો બધો છે એ એની વાતો પરથી તમને ખબર છે. એ દીકરી એમ કહે છે કે હું રણાસક્તિ નહીં, મારું વીરતા વતન છે, હું અહીં નહીં, મારું આ વતન છે. તો પોતાના વતનને છોડીને પોતાના સાસરિયાને વતન બનાવવું એ ત્યાગ કંઈ નાનો સૂનો નથી. એ ત્યાગના આજે એક દર્શન થયા છે. ધન્યવાદ. કાર્યક્રમને આપણે આભારની તરફ લઈ જઈ રહ્યા છીએ. સ્ટેજ પર બેઠેલા વડીલો, ગુરુજનો, પહેલાં તો આપણા બધામાં સૌથી જોવા જઈએ તો હું તો તમારા છોકરા જેવું કહેવાઉં. અને આ સંસ્થા એ મને સિલેક્શન કર્યું મારું. આ સંસ્થામાંથી લગભગ હું 1.5 વર્ષથી નોકરી કરું છું. હું ઘણું બધું શીખ્યો છું. બીજું, જ્યારે પણ આ ગુરુવંદનાનો કાર્યક્રમ રાખવામાં મારી જોડે વડીલો આવ્યા ત્યારે મને ખૂબ આનંદ થયો. અને આજનો આ પ્રસંગ જોઈ મને મારા ગુરુજનો યાદ આવી ગયા, મારા મિત્રો પણ મને યાદ આવી ગયા. મને એમ થયું કે અમે આટલી નાની ઉંમરે પણ આવું કરી શક્યા નથી, અને તમે આટલી ઉંમરે આટલો સરસ પ્રોગ્રામ કર્યો એ બદલ તમારો, તમારી કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, મારે આ સ્ટેજ ઉપરથી એટલું જ કહેવું છે કે જે અહીંયા આચાર્યો થઈ ગયા, શિક્ષકો થઈ ગયા, અને તમારા જે પરિચય ઉપરથી હું એટલું કહેવા માંગુ છું કે હું આ સંસ્થાને ખૂબ સુંદર રીતે આગળ ધપાવીશ. તમારો વિશ્વાસ હું ક્યારે નહીં તોડું, અને આ સંસ્થાને ઊંચા ટોચ ઉપર પહોંચાડીશ એવી હું તમને ખાતરી આપું છું. અસ્તુ. આજના પ્રસંગે મંચસ્થ શ્રી એચ.વી. પટેલ હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી એ.જે. પટેલ સાહેબ અને કારોબારી સભ્યોને એ પોતાનો બહુમૂલ્ય સમયનો ભોગ આપીને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને આપણા કાર્યક્રમને દીપાવ્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, આ ગામના સરપંચ શ્રી પણ આપણા કાર્યક્રમમાં હાજર રહ્યા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે સાથે આ સંસ્થાના હાલ ચાલુ આચાર્ય સાહેબ અને એનો સ્ટાફ સતત અમારી સાથે રહીને અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેનાથી અમે ઋણી છીએ. પાંચ ઇન્દ્રિય વશમાં એના કાબુમાં છે મન, નથી તાણતો તીલા ટપકા, નથી આપતો બોલ, હસતા મુખે કહે છે એટલું શોધ, શોધી શકે તેટલું શોધ, પછી હું પથારી પાછળ ઊભો છું. તો એવા ગુરુઓને હું સતત નમન કરું છું કે આ સંસ્થાના માજી ભૂતપૂર્વ અંબુભાઈ સાહેબ, ઉપાચાર્ય છે જગન્નાથભાઈ સાહેબ તથા તમામ ગુરુજનોને અમે રૂબરૂ મળ્યા છીએ અને અમારા આમંત્રણને માન આપીને અમારા પ્રસંગમાં એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અમારો જે આ કાર્યક્રમ છે એને સુભાષિત બનાવ્યો છે એ બદલ હું અને મારા 79ના મિત્રોના ગ્રુપ તરફથી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ જ રીતે જે અમારી પાયાની નીંવ કહેવાય કે જો ઇમારતને મજબૂત બનાવી હોય
ઈશ્વર ભક્તિ, ગુરુ ભક્તિ, માતૃ પિતૃ ભક્તિ, એને આપણે ટૂંકમાં સાચો પિતૃ ભક્તિ કહે છે, અને ચોથી ભક્તિ રાષ્ટ્ર ભક્તિ. ત્યારમાંથી બધી ભક્તિ તરફ તમે છો, પણ આજે ગુરુ ભક્તિ કરીને જે ઉદાહરણ તમે પૂરું પાડ્યું છે એને હૃદયથી હું બિરદાવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રમુખશ્રીની રજા લઈ આજના કાર્યક્રમને આપણે પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.